અમે સાવરકુંડલામાં આવું મંદિર છે એ અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમને ઘેર બેઠા દરેક તીર્થના દર્શન થાય છે। દર શ્રાવણ મહિનામાં અલગ અલગ દર્શન જે લોકો જ્યાં જઈ નથી શકતા એવા દર્શન અહીંયા કરાવે છે, જેવા કે અમરનાથ મહાદેવ, પછી ત્રંબકેશ્વર મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ, એવા દરેક 12 જ્યોતિર્લિંગના અલગ અલગ સોમવારે દર્શન કરાવે છે। તે પૌરાણિક મંદિર ખૂબ જ વર્ષો જૂનું મંદિર છે। મહાદેવ આ મંદિર 140 વર્ષ જૂનું છે, પ્રાચીન છે। દર સોમવારે શોભા બનાવીએ છીએ અમે હાડકેશ્વર મહાદેવ। હું 30-31 વર્ષથી સેવા કરું છું અને આ કેટલું પૌરાણિક મંદિર છે? 140 વર્ષ જૂનું। અને સાવરકુંડલામાં ઘણા શિવ મંદિરો છે જે પૌરાણિક છે, એમાંનું એક આ હાડકેશ્વર મહાદેવ। એટલે આ આમ તો ગણો તો રાજાશાહી વખતનું ગણાય ને? હા, 140 વર્ષ જૂનું। એટલે અહીંના જે પછી ભાવિક ભક્તો સાવરકુંડલાના છે, સાવરકુંડલા તાલુકાના કેવા ભક્તો બધા અહીંયા દર્શન કરવા માટે દર સોમવારે ભીડ હોય, આરતીમાં ભીડ હોય। અને હાડકેશ્વર મહાદેવ બધાની મનોકામના પૂર્ણ કરે। હર હર મહાદેવ। હર હર મહાદેવ। ઘણા સમયથી અહીંયા હાડકેશ્વર દાદાના દર્શને આવીએ છીએ। અહીંયા ખૂબ જ શ્રદ્ધાળુ લોકો ખૂબ જ શ્રદ્ધાથી આવે છે, ભક્તિભાવથી પૂજન કરે છે અને અહીંના પૂજારી ખૂબ જ ભાવપૂર્વક સેવા કરે છે। અને આ મંદિરમાં દર સોમવારે ધૂન મંડળ ચાલે છે, દર સોમવારે ધૂન ચાલે છે। એ ઉપરાંત દર શ્રાવણ મહિનામાં અલગ અલગ દર્શન જે લોકો જ્યાં જઈ નથી શકતા એવા દર્શન અહીંયા કરાવે છે, જેવા કે અમરનાથ મહાદેવ, પછી ત્રંબકેશ્વર મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ, એવા દરેક 12 જ્યોતિર્લિંગના અલગ અલગ સોમવારે દર્શન કરાવે છે। અને સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાને એને ખૂબ જ શ્રદ્ધા અને ભાવપૂર્વક અહીંયા આવી અને દરેક મંદિરના પૂજારી અને બધાને સાથ સહકાર આપે છે। અને અમે સાવરકુંડલામાં આવું મંદિર છે એ અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમને ઘેર બેઠા દરેક તીર્થના દર્શન થાય છે। અને અતિ પૌરાણિક મંદિર, તે પૌરાણિક મંદિર ખૂબ જ વર્ષો જૂનું મંદિર છે। આ હું સાવરકુંડલામાં જ રહું છું। અહીંયા હાડકેશ્વર મંદિરની સામે આરતી જોશી। હર હર મહાદેવ।